જય માતાજી મિત્રો। તો મિત્રો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કુલ 8326 જેટલી જગ્યા પર એમટીએસ અને હવાલદાર પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે બધી જ માહિતી જેવી કે અગત્યની તારીખો, કુલ ખાલી જગ્યાઓ, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી ફી વગેરેની આગળ વિડીયોમાં વાત કરીશું। તે પહેલાં આપણે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો એમટીએસ અને હવાલદાર માટેની જે પોસ્ટ પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની અગત્યની તારીખો વિશે વાત કરીએ તો અરજી ફોર્મ ભરવાના શરૂઆતની તારીખ 27/6/2024 રહેશે અને અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31/7/2024 રહેશે। તેના પછી ઓનલાઈન અરજી ફી ભરવાની અંતિમ તારીખ 1/8/2024 રહેશે અને કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશનનું આયોજન ઓક્ટોબર અથવા નવેમ્બર 2024માં કરવામાં આવશે। તેના પછી કુલ ખાલી જગ્યાઓની વાત કરીએ તો એમટીએસ માટે 4887 જેટલી ખાલી જગ્યાઓ અને હવાલદાર માટે 3439 ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। એમટીએસ અને હવાલદાર બંનેની કુલ 8326 ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તેના પછી વય મર્યાદાની વાત કરીએ તો એમટીએસ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની ઉંમર હોવી જોઈએ અને હવાલદારની પોસ્ટ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની ઉંમર હોવી જોઈએ અને તેના પછી અનામત વર્ગના ઉમેદવાર માટે સરકારના ધારાધોરણ મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેની વિગત તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ નોટિફિકેશનમાં જોઈ શકો છો। તેના પછી કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશનની વાત કરીએ તો તેમાં 2 વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે। તેમાં વિભાગ એમાં ગણિત સંબંધિત 20 દાખલાઓ આવશે કે તેના 60 માર્ક્સ રહેશે અને રિઝનિંગ પ્રકારના દાખલાઓ 20 આવશે, તેના 60 માર્ક રહેશે। આવી રીતે વિભાગ એમાં કુલ 40 પ્રશ્નો પૂછવામાં આવશે કે જે 120 માર્કના રહેશે અને વિભાગ એ માટે તમને 45 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તેના પછી વિભાગ બીમાં તમને જીકે સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે કે 25 પ્રશ્નો હશે કે જે 75 માર્કના રહેશે અને ઇંગ્લિશ ગ્રામરને સંબંધિત 25 પ્રશ્નો પૂછવામાં આવશે, તે પણ 75 માર્કના રહેશે। તો આવી રીતે વિભાગ બીમાં પણ કુલ 50 પ્રશ્નો પૂછવામાં આવશે કે જે 150 માર્કના રહેશે, જેના માટે તમને 45 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તેના પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ અરજીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને અરજી ફીની વાત કરીએ તો તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર માટે SC/ST કેટેગરીના તમામ ઉમેદવાર તથા એક સર્વિસમેન ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં અને તે સિવાયના તમામ ઉમેદવારોએ ₹100 અરજી ફી ભરવાની રહેશે અને મિત્રો અરજી ફી ઓનલાઈન જ ભરવાની રહેશે। તો મિત્રો આવી રીતે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એમટીએસ અને હવાલદાર પોસ્ટ પર કુલ 8326 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે। તો મળીએ આવા એક બીજા વિડીયો સાથે, ત્યાર સુધી જય હિન્દ।